24 કલાકમાં તો દેશ અને દુનિયામાં અઢળક ઘટનાઓ બની જતી હોય છે, જેમાંથી ઘણી કામની હોય છે તો ઘણી નકામી હોતી હોય છે. પણ તમે 5 મિનિટમાં જ તમારા કામના બધા જ સમાચાર તમને મળી રહે તો એવું શક્ય છે, અને આ વિડીયોમાં તમને બધા સમાચાર મળી રહેશે. અને શરૂઆત આપણે ગુજરાતથી કરીએ. તમને ખબર છે કે આપણા ગુજરાતનું નામ બદલાઈ ગયું છે? આપણા ગુજરાતનું નામ હવે ગુજરાત નથી રહ્યું, ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત નામ પડી ચૂક્યું છે. અને વાત તમે કટાક્ષમાં કરી, પરંતુ હા, વાત સાચી છે, કારણ કે 500 કરોડનું ડ્રગ્સ પકડાયું છે, અને એ પણ ગુજરાતના દરિયાકાંઠેથી. ATS અને NCB ની સંયુક્ત કાર્યવાહીના આધારે મોટી માત્રામાં ડ્રગ્સ પકડવામાં આવ્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો જે છે પોરબંદર પોર્ટ ઉપર લાવવામાં આવ્યો હતો, અને એવું પણ માનવામાં આવે છે કે આ જે ડ્રગ્સ છે ને ઈરાન અથવા તો પાકિસ્તાનમાંથી આવે છે. ખેડા જિલ્લામાં આવેલ ડાકોરના રણછોડરાયજીના દર્શને તો આપણે બધા ગયા જશું, અને રણછોડરાયજીના દર્શનના ભક્તો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. હવે ભક્તો 500 રૂપિયાની ભેટ ચડાવીને પણ રણછોડરાયજીના મંદિરે ધજા ચડાવી શકે છે. દ્વારકાધીશ ભગવાન દ્વારકાથી ડાકોર આવવાને 869 વર્ષ પૂરા થતાની સાથે જ 870ના વર્ષમાં મંગલ પ્રવેશ કર્યા બાદ જે ટેમ્પલ કમિટીએ ભક્તો માટે ખુશીના સમાચાર આપ્યા છે. અરે હા, આપણે વાત કરી રહ્યા છીએ ડાકોર, પરંતુ આમ જોવા જાય ને તો જે કાર્તિક પૂર્ણિમા છે ને એ ઘણી મહત્વની થઈ જાય છે. કારણ કે શામળાજી હોય, ડાકોર હોય, દ્વારકા હોય, કેટલા એવા મંદિરો છે કે જ્યાં કાર્તિક પૂર્ણિમાની અલગ જ મહિમા છે. એટલા માટે તો થઈને અહીં લાખોની સંખ્યામાં લોકો આવે છે, ભક્તો આવે છે. અને આ બધાની વચ્ચે અમદાવાદથી ઉદયપુરના જે રોડ છે, નેશનલ હાઈવે છે, ત્યાં શામળાજીથી દર્શન કરીને કેટલાક ભક્તો આવી રહ્યા હતા, પરંતુ એક કારનું એક્સિડન્ટ થઈ ગયું અને ત્યાં 4 લોકોના મોત થઈ ચૂક્યા હતા. આ વચ્ચે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે રાજકોટ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના જે PGVCLના કોન્ટ્રાક્ટર છે એ બધા હડતાલ પર ઉતરી ગયા છે, અને તેના કારણે લોડિંગ અને જે બીજા બધા કામ છે અટકી પડ્યા છે. કોન્ટ્રાક્ટરે નિયમ ભંગ કર્યો, તેની બદલે વીજ કંપનીએ તેને નોટિસ ફટકારી છે, અને બીજી તરફ કોન્ટ્રાક્ટર છે પોતાના લેબર કોસ્ટમાં 40% વધારો માંગી રહ્યા છે. આ તો વાત થઈ ગઈ બહુ સિરિયસ, પરંતુ થોડીક વાત જે છે ને મનોરંજન તરફ લઈ જાય. આપણે બધાને ખબર છે કે 24 અને 25 જાન્યુઆરીએ કોલ્ડપ્લેનો કોન્સર્ટ આપણા મોદી સ્ટેડિયમમાં છે, પરંતુ શું તમને ખબર છે કે એના લીધે અમદાવાદનું જે હોટલનું ભાડું છે ને એ આસમાને પહોંચી ગયું છે. અને એવું પણ માનવામાં આવે છે કે જ્યારે અમદાવાદમાં 24 અને 25 જાન્યુઆરીએ જ્યારે કોલ્ડપ્લેનો કોન્સર્ટ હશે ત્યારે અમદાવાદની હોટલનું ભાડું 50,000 રૂપિયા હશે. હવે આપણે કેનેડાની વાત કરીએ તો કેનેડામાં જે ખાલિસ્તાની આતંકીઓ હુમલા થઈ રહ્યા છે તેના વિશે તો આપણે બધાને ખબર જ છે. 3 નવેમ્બરના રોજ ખાલિસ્તાની તરફી વિરોધીએ બ્રેમ્પટનમાં એક હિન્દુ પરિસરમાં ગયા હતા, ત્યાં તોડફોડ કરી હતી અને શ્રદ્ધાળુ ઉપર હુમલો કર્યો હતો, અને ભીડમાં ભારત વિરોધી નારા લગાવ્યા હતા. ત્યારે પીલ પોલીસના એક સાર્જન્ટ સોહી ખાલિસ્તાનીનો ઝંડો પકડીને ત્યાં બેઠા જોવા મળ્યા હતા. હવે કેનેડાના સ્થાનિક પોલીસે તે પોલીસ કર્મીને ક્લીન ચીટ આપી દીધી છે અને કહ્યું છે કે તે વિડીયોમાં સાદા કપડામાં દેખાયા હતા અને કોઈ પણ નિયમનો ભંગ કર્યો નથી. હવે વાત કરીએ સોનાની, જે તમને બહુ ગમે છે. તમને ખબર છે કે 1 નવેમ્બરથી અત્યાર સુધી 5,000 રૂપિયાનો ઘટાડો સોનામાં થઈ ચૂક્યો છે. જો નવા ભાવની વાત કરીએ ને તો 1 નવેમ્બરે 10 ગ્રામ સોનાનો ભાવ 78,867 હતો, પરંતુ 14 નવેમ્બરે એ ઘટીને 73,750 રૂપિયા થઈ ગયો છે. એટલા માટે થઈને સમજી લેજો કે હવે આગળના સમયમાં લગ્નની સિઝન આવી રહી છે, સોનાનો ભાવ ઘટી ગયો છે. બની શકે કે આગળના સમયમાં આ ભાવ વધી પણ જાય. એટલે લગ્નની શોપિંગ બાકી હોય, સોનું લેવાનું બાકી હોય તો અત્યારે જ લઈ લેજો. હવે વિરોધ પ્રદર્શન કરવું હોય તો ડાન્સ કરો. આવી જ ઘટના ન્યુઝીલેન્ડમાંથી સામે આવી છે, જ્યાં સૌથી યુવા સાંસદ છે તેને સાંસદની અંદર ડાન્સ કર્યો હતો અને વિરોધ દર્શાવ્યો હતો. ન્યુઝીલેન્ડના યુવા સાંસદ જે 22 વર્ષના છે, હાના રાહિવીતી મેકી ક્લાર્ક, ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. તેમને ગૃહ સત્ર દરમિયાન વિવાદાસ્પદ બિલની નકલ ફાડ્યા બાદ હાનાએ પરંપરાગત માઓરી હાકા ડાન્સ કર્યો હતો, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. એમનું કહેવું છે કે આ જે બિલ પાસ થઈ રહ્યું છે તે તેમના સમુદાયના જે અધિકારો છે તેને મર્યાદિત કરે છે, અને તેનો વિરોધ કરવા માટે તેમને સાંસદની અંદર ડાન્સ કર્યો હતો. હવે વાત કરી લે થોડી ફિલ્મની, એન્ટરટેનમેન્ટની. આમ જોવા જાય તો કોલ્ડપ્લેની વાત તો એન્ટરટેનમેન્ટ કરી લીધી, પરંતુ હવે ફિલ્મની વાત કરી લે. આજે રિલીઝ થઈ છે સાબરમતી રિપોર્ટ, જે 2002ના ગોધરા કાંડ ઉપર છે. તમે ફિલ્મ જોઈ છે? અને જો જોઈ છે તો તમને કેવી લાગી છે એ અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. આ સાથે ભવ્ય ગાંધીની અજબ રાતની ગજબ વાત એ પણ રિલીઝ થઈ છે. એ પણ થોડી ચટાકેદાર તો લાગી રહી છે, પરંતુ હવે આગળના સમયમાં જ ખબર પડશે કે લોકોને ગમે છે કે નહીં. આ સાથે સાઉથની એક ફિલ્મ પણ રિલીઝ થઈ છે જે બહુ જ ચર્ચામાં આવી ગઈ છે. એનું નામ છે કંગવા, જે 14 નવેમ્બરે રિલીઝ થઈ ગઈ હતી, પરંતુ એમાં બોબી દેઓલ અને સૂર્યા છે, જેને કારણે લોકોને પણ આ ફિલ્મ ક્યાંક ને ક્યાંક પસંદ પણ આવી રહી છે.
અત્યારે ભારતમાં જો કોઈ સૌથી વધારે ચર્ચિત વ્યક્તિ હોય તો એ છે દિલજીત દોસાંઝ અને તેનું જે ઇન્ડિયા ટૂર. આજે જે દિલજીત દોસાંઝનો કોન્સર્ટ છે એ હૈદરાબાદમાં આયોજન થયું હતું અને એ પહેલા તેલંગાણા સરકારે તેને નોટિસ ફટકારી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કોન્સર્ટમાં દારૂ, ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપતા કોઈ પણ ગીતો ગાવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સાથે જ 3 ગીત પટિયાલા પેક, પંચતાર અને કેસ ગાવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે નોટિસમાં એ પણ કહેવામાં આવ્યું છે કે બાળકોનો ઉપયોગ પણ શો દરમિયાન નહીં કરવાનો આવે. દિલજીત દોસાંઝે આખા દેશભરમાં 10 રાજ્યોમાં પોતાના કોન્સર્ટ છે આયોજિત કર્યા છે અને આજે તેનો કોન્સર્ટ હૈદરાબાદમાં હતો. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ જે તમારે જાણવા જરૂરી હતા. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.